શ્રી શિવ મહાપુરાણ. શ્રી શિવ મહાપુરાણ આપણે બીજા અધ્યાયનો 11મો આવ્યા છે. 10મો પૂરો થઈ ગયા છે અને 11મો આવ્યા છે. એનું થર્ડ છે. લખતા હું ભૂલી જાઉં તો સમજી જાજો. ચંડિકા પ્રાગટ્ય અને બ્રહ્માનું વરદાન. ચંડિકા પ્રાગટ્ય અને બ્રહ્માનું વરદાન. જો હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. આપણે એક કડી મનોરંજન લેશું. આપણા ભોળાનાથને આપણે યાદ કરશું. જમવાની આવો ભોળા થાળી તૈયાર છે. આવી જાઓ આવી જાઓ આવી જાઓ તમારી છે. પાતરના ભોજન બનાવ્યા. પાતરના ભોજન બનાવ્યા. આવી જાઓ આવી જાઓ તમારી સવાર છે. એ પાર્વતીને સંગે આવો ભોળા પાર્વતીને સાથે તેડી આવો ભોળાનાથ. આવી જાઓ તમારી સહ પરિવાર સાથે આવો પરિવાર સાથે આવો ભોળાનાથ. આવી જાઓ મારી સવાર છે. આવી જાઓ તમારી એક વાર છે. આવ્યા. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપણે તિખાર સંધ્યા લેશું. જ્યાં ખોવાઈ ગયું. એ જમવાની આવો વાલા થાળી રે તૈયાર છે. આવી જાઓ તમારી એક વાર છે. આવી જાઓ તમારી એક. આપણે તિખાર સંધ્યા લેશું. નાના બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા, ત્રણેય ટાઈમ બાળકોને વિકાસ સંધ્યા લેવડાવશું. બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. વડીલો દાદાના કેન્દ્રમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો અને દાદાની કેસેટમાં પણ જાજો, એવી મારી અપીલ છે. અને આપણે એક કડી વિકાસ સંધ્યાની લેશું સવારે ઉઠતાની. પ્રભુને યાદ કરશું. તો એ આપણી અંદર ના હોય ને તો રામ બોલો ભાઈ રામ, એટલે એ આપણી અંદર જ બેઠો છે. તો આપણે પેલા એને યાદ કરશું પ્રભુને. કરાવે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, સભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સન્મંડલે, વિષ્ણુ પાત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે એવા છીએ 11મો અધ્યાય. આપણે ગણપતિ દાદાને આખા રીધી સીધી સહિત ભોળાનાથ આખા પરિવારને કહેશું. એ હાજરીએ બીમાર લોકો સાંભળે તો એને તમારી પાસે લઈ લેજો. કોઈ પથારીવશ હોય તો એવા લોકોને તમારી પાસે લઈ લેજો. અને કઈ ભૂલચૂક થઈ જાય તો માફી માંગુ છું અને અપીલ કરું છું કે તમે અમને સદબુદ્ધિ દેજો. 11મો ચાલુ કરશું આપણે. ચંડિકા પ્રાગટ્ય અને બ્રહ્માનું વરદાન. ચંડિકા પ્રાગટ્ય અને બ્રહ્માનું વરદાન. નારદ બોલ્યા, હે વિધાતા, હે પિતા વિષ્ણુ, અંતર ધ્યાન થયા પછી આપે ક્યાં શું કાર્ય કર્યું? તમે અંતર ધ્યાન થયા પછી તમે શું કાર્ય કર્યું?
તે અમને જણાવવા હું ઈચ્છુક છું. તમે મને જણાવો, હું ઈચ્છુક છું એમ. બ્રહ્મા બોલ્યા, હે પુત્ર, શ્રી હરિના ગયા પછી મેં જે કાર્ય કર્યું તે હું કહું સાંભળ. શ્રી હરિના ગયા પછી જે કાર્ય કર્યું તે હું તને કહું છું એ સાંભળ. ત્રીજા અને વિધા સ્વરૂપ જગતનું પાલન પોષણ કરનાર પરબ્રહ્મ સ્વરૂપ શિવના પ્રિય કાલિની અને હું સ્તુતિ કરવા લાગ્યો ત્યારે હે મુનિ, યોગની નિદ્રા રૂપ દેવિકા કાલિકા મારી સમક્ષ પ્રગટ થયા અને હે દેવર્ષિ શિવની શક્તિ સ્વરૂપ તે શિવાના પ્રત્યક્ષ દર્શન કરીને મેં શસ્ત્રાચાર પ્રણામ કર્યા કરીને સ્તુતિ કહી. હે જગતમાં બ્રહ્માંડ નારી નીતિ રૂપ તમે જ છો અને સમગ્ર જગતના બીજ રૂપે કે ક્ષય તથા જ્ઞાન સ્વરૂપ શિવા જગતના હિત માટે આપને નિરંતર નમસ્કાર હો. એમ મારા હૃદયના ઉદ્ગાર સાંભળીને પણ દેવી બોલ્યા, હે બ્રહ્મા, તમે શા માટે મારી સ્તુતિ કરી છે? બ્રહ્માજી, તમે શા માટે મારી સ્તુતિ કરી છે? તમારું પ્રયોજન મને કહો. તમારા કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. તમે મને કહો, તમારા કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. બ્રહ્મા બોલ્યા, હે મહેશ્વરી, આપે તો મારા પર કૃપા કરી છે. આપે તો મારા પર કૃપા કરી છે. હે મહેશ્વરી, મારા પર કૃપા કરી છે. મારા મનોરથમાં જે છે તે આપની યાજ્ઞાથી કહું છું. મારા મનોરથમાં જે છે તે આપની આજ્ઞાથી હું કહું છું. જે શિવ તમારા પ્રથમ પતિ છે તે મારા લલાટમાંથી રુદ્ર રૂપે થઈ યોગી બની અને કૈલાસમાં વાસ કરે છે. અને પત્ની રહિત અને નિર્વિકારી છે. તેથી બીજ કોઈ સ્ત્રીને ઈચ્છતા નથી. જેથી બીજા સ્વરૂપે થયેલા તમને પત્ની તરીકે સ્વીકારે. એ જ હેતુથી તમે એમને મોહ પમાડશો. તમે જ હૃદયની પુત્રી થઈ રુદ્રના પત્ની થાઓ. તમે હૃદયની પુત્રી થઈ અને રુદ્રના પત્ની થાઓ. કારણ તમારા સિવાય કોઈ જ સ્ત્રી તેમના આનંદ પમાડો છે. રીતે જગતનું હિત કરવા આ શિવને વંશ કરો. અને જ્યાં સુધી શિવ સ્ત્રીનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી સૃષ્ટિનું કલ્યાણ થવાનું નથી. આવી જ ચિંતામાં મેં હિતકારી તમારું શરણું લીધું છે. હે દેવેશ્વરી, દક્ષ પ્રજાપતિ ક્ષીર સાગરના ઉત્તમ કિનારે રહી તમે ઉદેશીને દ્રઢ
વ્રતધારી થઈ એકાગ્ર બની તમારા માટે તપ કરે છે, એકાગ્ર બની તમારા માટે તપ કરે છે. વાહ વાહ મહાદેવ વાહ. જો ભગવાન ઉપર અહીંયા આપણે એમ કહે છે ને એ રીતના અહીંયા આપણે ઓલું ને પેલું આમ કર્યું પેલું આમ કર્યું એમ ભગવાન પાસે પણ આવું બધું હતું, ત્યાં પણ આવું બધું હતું. એટલે ભગવાનને કઈ તમે અમને એવી શક્તિ આપો કે ભગવાન અમે તમારા ચરણે આવી અને અમે તમારી પાસે જે માગી એ અમને મળે એવી શક્તિ આપો. પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરશું અને પ્રભુને વંદન કરશું કે અત્યારે જોજો ઘણા ઘણા એવા મૃત્યુ થાય છે કે એને અગાઉ ભગવાનને સંકેત આપી દે છે કે મને રથ તેડવા આવે છે. અગાઉ બધાને બોલાવી લે, એને જમાડે, એને હાથે યથાશક્તિ દાન કરી દે, બધું જ કરી દે અને એને અંદર ભગવાન સાક્ષાત એને દર્શન દીધા હોય કે હવે હું તારી પાસે આવું છું, તારી પાસે એક જ દિવસ છે કે 5 જ દિવસ છે, જે તારે કઈ કરવું હોય, જે તારી ઈચ્છા હોય એ તું કરી લે, હવે તારું નજીક આવી ગયું છે. આવી સંકેત આપી દે છે ભગવાન. કારણ કે એ કોને આપે? તો સંકેત કોને આપે? એને એવા દર્શન કોને આપે? એ પોતે સતત ભગવાનમાં પોરવાયેલા હોય, સતત એના હૃદયમાં ભગવાનનું નામ હોય, સતત એને ડગલે ને પગલે હરી શ્રી હરી શ્રી હરી, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આપણે તો શું કરીશું? કઈ જ ના કરી શકીએ. એવા લોકોને આવે કેવા ભગવાન કે હવે તારી પાસે એક જ દિવસ છે, જે તારે કઈ કરવું હોય, જે કઈ દાન ને પુણ્ય કરવું હોય એ રીતના ઘણા ઘણા કેસ બને છે અને ઘણાને અગાઉ કહી દે છે, પછી સગાવાલાને બોલાવી લે છે, બધા આનંદ કરે છે, એને બધાને જે કઈ યથાશક્તિ દાન આપે છે અને પછી એના સગાવાલા હોય એમ કે તમે તો કેતા હતા અમે રથ તેડવા આવે છે, એ કે ક્યાં પહોંચ્યો તમારો રથ? તો એમ કે અધ્વચારે છે સવારે આવી જશે, મારો રથ અધ્વચે પહોંચ્યો છે, સવારે આવી જશે. અને સવારે ઉઠીને આંખ જ ન ખુલે, આંખ વીચીને સુઈ ગયા હોય. રામ બોલો ભાઈ રામ. કારણ કે આવા હોય એ લોકોને રથ તેડવા આવે. આપણા જેવા પાપીને શું આવે? આપણા કેટલાનું પાપ આપણે ભરેલું છે, કેટલાનું ઓલું કર્યું છે, તો આપણા જેવાને શું આવશે? કેટલાની હાઈ લીધી છે, કેટલાની ઈર્ષા કરી છે, કોઈને દુખી કર્યા છે, કોઈને અંદરની આત્મા આપણે આતેડી દુભાવી છે. તો આપણા જેવાનું ન હોય. જે દિલના ચોખ્ખા હોય, એની નીતિ સાચી હોય, કોઈનું ખોટું ના કરતા હોય, કોઈની બદદુઆ ના લેતા હોય, કોઈની હાઈ ના લેતા હોય, એવા લોકોને આવે. આપણે તો શું કરીશું? કાળા માથાના માનવી છીએ, પાપિયા છીએ. પાપિયાને ન તેડવા આવે. જે સમાજ માટે કઈક કરે છે, મૂંગા પ્રાણી માટે કઈક કરે છે, પશુ પક્ષી માટે કઈક કરે છે, એની પાછળ સતત એને ભોગ આપે છે અને નથી પોતાનું જોતા, એવા લોકોને આવે. આપણે તો કેને ખબર છે ઓલા ઘરમાં ઓલા ભવમાં કેવા પાપ કર્યા હશે. બને ત્યાં સુધી કોઈ દિવસ કોઈની હાય ના લેવી, એની આતેડી ના દુભાવવી, કોઈનાથી કોઈને અલગ ના કરવું, કોઈની ઈર્ષા ના કરવી, અદેખાઈ ના કરવી. તમે બને તો કોકને ભેગા કરો, કોકને એને અંદર આત્માને શાંતિ અપાવો, કોઈને અલગ ના કરો, એના ઘરથી ઘર વેર વિખેરી ના કરો. એવી મારી પ્રાર્થના છે. કોકને બની શકે તો કોકના 5 ઘર જોડો, 5 જણાને ભેગા કરો, પણ કોઈનું ઘર વેર વિખેર ના કરો, કોઈની હાઈ ના લ્યો, કોઈની ઈર્ષા ના કરો, અદેખાઈ ના કરો. અને એ આપણને ક્યારેક એવો ડંખ લાગી જાય છે કે 7 ભવ સુધી આપણને પૂછ્યા જ કરે છે, પૂછ્યા જ કરે છે. એ આપણે ક્યારે શું કોકની હાઈ લઉં, કોકની દિલ દુભાવવું, મારે ક્યારે શું ભોગવવું પડે છે એ કોઈને ખબર નથી પડતી. ક્યારે કઈ રીતે મારે ભોગવવું પડે છે એ કોઈને ખબર નથી પડતી. હંમેશા કોઈની ઈર્ષા, અદેખાઈ, કોઈની બની શકે તો તમે કોઈને ભેગા કરો, કોઈની ઈર્ષા ના કરો, કોઈની અદેખાઈ ના કરો. બની શકે તો કોકના દુઃખમાં ભાગ લ્યો. હું હજી હાલ તકે આટલું પ્રવૃત્તિ કરું છું, આટલું કરું છું. કોક મને થાય એ બિચારું દુખિયારું છે, ગમે એમ કરી ટાઈમ લઈ હું એની ભેગી જાઉં, એને ઘર બતાવવા જાઉં, એને સ્કૂટર લઈ મૂકવા જાઉં,
અને 1 રૂપિયો એની પાસે ના લો કે ના એને 5,000 આવશે ને, મહિને 10,000 આવશે ને, તો મને એના અંદરના આશીર્વાદ એટલા મળશે ને, એમ કહેશે કે ના ભગવાન દિલથી એમ કે ભગવાન તમારું સારું કરે, એવા અંદરથી આશીર્વાદ આપે. હંમેશા કોકનો હાયસ્કારો લેવાનો, હાઈકારો નહીં લેવાનો, હાયસ્કારો લેવાનો કે અંદર દિલ એને હાઈસ થવું જોઈએ. એવો તમે જીવન જીવો. જિંદગી જીવો તો એવી જીવો, જિંદગી જીવો તો એવી જીવો, સમાજ તમને ફરી 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 યાદ કરે. જિંદગી જીવો તો એવી જીવો, સમાજ તમને ફરી 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 યાદ કરે. કોઈની આત્મા ના દુભાવો, કોઈનું ખરાબ ના બોલો, કોઈની ઈર્ષા ના કરો, એવી તમને મારી અપીલ છે. કદાચ જો આપણાથી 2 શબ્દ બોલાઈ ગયા હોય ને, તો આપણે અંદરથી દિલથી આપણે માફી માંગી લેવાય. હે પ્રભુ, મારાથી 2 શબ્દ બોલાઈ ગયા હોય તો માફી માંગુ છું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ